આપણી આસપાસનું બધું જ જટિલ જીવન, પછી એ વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય કે આપણે પોતે, એક નાનકડા સતત ધમધમતા કારખાના પર આધાર રાખે છે. આજે આપણે એ જ સૂક્ષ્મ કારખાનાની અંદરની દુનિયાને સમજવા જઈ રહ્યા છીએ, એટલે કે સુકોષકેન્દ્રી કોષ. અને હા, આ માત્ર એક બાયોલોજીનો ટોપિક નથી, આ તો ખુદ જીવનની બ્લૂપ્રિન્ટ છે. તો સૌથી પહેલો સવાલ એ થાય કે આપણી અંદર અને આપણી આસપાસ જે આટલા બધા જટિલ સજીવો છે, એનો પાયો શું છે? એવી કઈ મૂળભૂત રચના છે જે આ બધી અજાયબીઓને શક્ય બનાવે છે? અને જવાબ છે સુકોષકેન્દ્રી કોષ. જુઓ, આ કોઈ સાધારણ કોષ નથી, આ તો એકદમ વ્યવસ્થિત માઇક્રોસ્કોપિક ફેક્ટરી છે. એની પાસે પોતાની એક હેડ ઓફિસ છે, જેને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ, જ્યાં બધી બ્લૂપ્રિન્ટ્સ એટલે કે આપણા રંગસૂત્રો એકદમ સુરક્ષિત છે. અને આખા કારખાનામાં નાના નાના વિભાગો છે, જેને અંગિકાઓ કહેવાય છે, જે જીવનની બધી જટિલ પ્રક્રિયાઓનું સંચાલન કરે છે. સારું, તો કોઈ પણ ફેક્ટરીની ટૂર ક્યાંથી શરૂ થાય? સ્વાભાવિક છે, એના ગેટથી, એની સરહદથી. તો ચાલો આપણે પણ ત્યાંથી જ શરૂઆત કરીએ અને જોઈએ કે આ કોષ બહારની દુનિયા સાથે કેવી રીતે જોડાયેલો રહે છે અને પોતાને સુરક્ષિત કેવી રીતે રાખે છે. કોષની સૌથી બહારની જે દિવાલ છે એ છે કોષરસ સ્તર. પણ એને ખાલી દિવાલ કહેવી એ ભૂલ ગણાશે. હકીકતમાં આ તો એક અત્યંત સ્માર્ટ ગેટકીપર છે. એ સતત નક્કી કરે છે કે કોને અંદર આવવા દેવું અને કોને બહાર રાખવું. આનાથી ફેક્ટરીના સંસાધનો અને સુરક્ષા બંને જ જળવાઈ રહે છે. તો સવાલ એ છે કે આ સ્માર્ટ દરવાજો શેનો બનેલો છે? મુખ્યત્વે લિપિડ અને પ્રોટીનનો. વિચારો, ફોસ્ફોલિપિડ એની લવચીક દિવાલ બનાવે છે. એમાં ફસાયેલા પ્રોટીન એ અસલી દરવાજા અને સેન્સર છે, જે અવરજવરને કંટ્રોલ કરે છે. કોલેસ્ટેરોલ એને મજબૂતી આપે છે. અને કાર્બોહાઈડ્રેટ્સ, અરે એ તો જાણે આઈડી કાર્ડ જેવું કામ કરે છે, જે બીજા કોષોને ઓળખવામાં મદદ કરે છે. અને સૌથી મજાની વાત તો એ છે કે આ દિવાલ જરાય સ્થિર નથી. 1972માં સિંગર અને નિકોલ્સને કહ્યું કે આ તો એક ફ્લુઇડ મોઝેક છે. કલ્પના કરો કે લિપિડનો એક દરિયો છે અને પ્રોટીન એમાં હોડીઓની જેમ આમ તેમ તરી રહ્યા છે. આ સતત ગતિશીલતાને કારણે જ કોષ વિકાસ પામી શકે છે, બીજા કોષો સાથે જોડાઈ શકે છે અને જરૂરી પદાર્થો બહાર મોકલી શકે છે. એકદમ જીવંત. હવે એક વાત સમજવા જેવી છે. વનસ્પતિ અને ફૂગ જેવા કોષો પાસે એક વધારાનું સુરક્ષા કવચ હોય છે, જેને કહેવાય છે કોષ દિવાલ. આ બંને વચ્ચેનો તફાવત ખૂબ જ મહત્વનો છે. જુઓ, કોષ દિવાલ એક મજબૂત, નિર્જીવ કિલ્લા જેવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ આકાર અને રક્ષણ આપવાનો છે, જ્યારે કોષરસ સ્તર એક જીવંત, લવચીક અને સ્માર્ટ ગેટકીપર છે, જે અવરજવરનું નિયમન કરે છે. ટૂંકમાં, એક કિલ્લો છે તો બીજો દરવાજો. ઓકે, તો આપણે ગેટમાંથી અંદર તો આવી ગયા. હવે ફેક્ટરીના હૃદયમાં જવાનો સમય છે. આ છે અંતઃપટલમય તંત્ર, એટલે કે કોષનું અસલી ઉત્પાદન કેન્દ્ર. અહીં જ બધી મહત્વની વસ્તુઓ બને છે અને પ્રોસેસ થાય છે. આ ઉત્પાદન કેન્દ્રનો મુખ્ય ભાગ છે અંતઃકોષ રસજાળ, જેને ટૂંકમાં ER પણ કહેવાય છે. એના બે વિભાગ છે. એક છે કણિકામય ER, જેની સપાટી પર નાના નાના દાણા જેવા રિબોઝોમ્સ ચોંટેલા છે. આ પ્રોટીન બનાવવા માટેની મુખ્ય એસેમ્બલી લાઇન છે. બીજી તરફ છે લીસી ER, જે લિપિડ અને સ્ટેરોઇડ્સ જેવા ખાસ ઉત્પાદના બનાવે છે. એકદમ સ્પષ્ટ રીતે કામ વહેંચાયેલું છે. એકવાર ERમાં ઉત્પાદન તૈયાર થઈ જાય એટલે એને મોકલવામાં આવે છે ગોલ્ગી કાયમાં. આને તમે ફેક્ટરીનું શિપિંગ અને પેકેજિંગ વિભાગ કહી શકો. 1898માં કેમિલો ગોલ્ગીએ શોધેલી આ અંગિકા ERમાંથી આવેલા ઉત્પાદનોને વ્યવસ્થિત કરે છે, એમાં જરૂરી ફેરફાર કરે છે, ફિનિશિંગ ટચ આપે છે અને પછી એને બરાબર પેક કરે છે. તો ચાલો આપણે એક પ્રોટીનની સાથે જ એની સફર પર નીકળીએ. એની શરૂઆત થાય છે કણિકામય ERની એસેમ્બલી લાઇન પર. ત્યાંથી એક ગોલ્ગીકાય તરફ જાય છે, જ્યાં એને અંતિમ ઓપ આપવામાં આવે છે. અને છેવટે આ તૈયાર પ્રોડક્ટને એક નાના પેકેજ એટલે કે પુટિકામાં પેક કરીને એની મંઝિલ તરફ રવાને કરી દેવાય છે. પછી ભલે એ મંઝિલ કોષની અંદર હોય કે બહાર. સારું, પ્રોડક્શન તો જોરદાર ચાલી રહ્યું છે. પણ કોઈ પણ મોટી ફેક્ટરીને ચલાવવા માટે બીજી પણ સિસ્ટમ્સ જોઈએ, ખરું ને? જેમ કે સફાઈ અને સ્ટોરેજ. તો ચાલો હવે મળીએ કોષના નિકાલ અને સંગ્રહ વિભાગને. આ છે લાઇસોઝોમ્સ, ફેક્ટરીની સફાઈ અને રિસાયકલિંગ ટીમ.
આ નાની નાની થેલીઓમાં શક્તિશાળી પાચક ઉત્સેચકો ભરેલા હોય છે. એમનું કામ છે કોષનો બધો કચરો, જૂની પુરાણી અંગિકાઓ અને બહારથી આવેલા નકામા પદાર્થોને તોડીને ફેક્ટરીને એકદમ ચોખ્ખી રાખવાનું. અને હવે મળો રસધાનીને, જે છે ફેક્ટરીનું વિશાળ સ્ટોરેજ વેરહાઉસ. આ એક જ મોટી જગ્યા છે જ્યાં પાણી, પોષક તત્વો અને કચરો પણ સંગ્રહ થાય છે. ખાસ કરીને વનસ્પતિ કોષોમાં આ ખૂબ જ મોટી હોય છે અને એના બહારના પટલને ટોનોપ્લાસ્ટ કહેવાય છે. પણ આ વેરહાઉસ કેટલું મોટું હોઈ શકે? કોઈ અંદાજ? જાણીને નવાઈ લાગશે. વનસ્પતિ કોષમાં એકલી રસધાની કોષનો 90% જેટલો ભાગ રોકી શકે છે. આના પરથી જ ખબર પડે કે વનસ્પતિ માટે પાણી અને પોષક તત્વોનો સંગ્રહ કેટલો બધો જરૂરી છે. તો આ હતી આપણા કોષના કારખાનાની એક નાનકડી મુલાકાત. આ ટૂરમાં આપણે જોયું કે આ કોઈ અલગ અલગ ભાગોનો ઢગલો નથી, પણ એક સંપૂર્ણ સુમેળમાં કામ કરતું જીવંત તંત્ર છે. ચાલો ફટાફટ આખી વાતને યાદ કરી લઈએ. તો યાદ રાખો, કોષરસ સ્તર એ દરવાજો છે, અંતઃકોષરસ જાળ એ ઉત્પાદન લાઇન છે, ગોલ્ગીકાય એ પેકેજિંગ વિભાગ છે, લાઇસોઝોમ્સ સફાઈ કરે છે અને રસધાની સંગ્રહ. અને આ બધા જ ભાગો જીવનને ટકાવી રાખવા માટે એકબીજા સાથે પરફેક્ટ સિંકમાં, સંપૂર્ણ સંકલનમાં કામ કરે છે. પણ આ બધું આપણને એક ખૂબ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. આટલા નાના કારખાનામાં, જ્યાં અબજો પ્રક્રિયાઓ એક જ સમયે એક સાથે ચાલી રહી છે, ત્યાં આટલું સચોટ અને આટલું જ જટિલ સંકલન કોણ કરતું હશે? આ સવાલ જ આપણને જીવનની ગહન જટિલતા પર વિચાર કરવા માટે મજબૂર કરે છે.